જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે જાણશું વડ સાવિત્રી વ્રત ક્યારે છે અને તે વ્રત કરવાથી શું ફળ આપણે મળે છે। પરંતુ તે જાણતા પહેલાં અમારા વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલશો નહીં। બહેનો, આજે આપણે વાત વડ સાવિત્રી વ્રત વિશે કરશું। આ વ્રત દર વર્ષે જેઠ મહિનાની પૂનમ એટલે કે જૈષ્ઠ પૂર્ણિમાને દિવસે રાખવામાં આવે છે। 2025માં વડ સાવિત્રી વ્રત 11 જૂન બુધવારના રોજ છે। આ વ્રત ખાસ કરીને પતિના દીર્ઘાયુષ્ય આરોગ્ય માટે રાખવામાં આવે છે। સ્ત્રીઓ વડના વૃક્ષની પૂજા કરીને માતા સાવિત્રીને યાદ કરે છે। જેમ સાવિત્રીએ યમરાજ પાસે જઈને પોતાનો પતિ સત્યવાનનું જીવન પાછું મેળવ્યું, તેમ આ વ્રત કરનાર પતિ માટે આશીર્વાદ સમાન ગણાય છે। આ વ્રત કરવાથી પતિને દીર્ઘ આયુષ્ય, ઘરમાં સુખ શાંતિ, સંતાન સુખ અને માતા સાવિત્રીના આશીર્વાદ સ્ત્રીઓ માટે સદાય સૌભાગ્યવતી રહે છે। આ છે સ્ત્રી શક્તિ, ભક્તિ અને સંસ્કારનું પાવન પ્રતીક। આવા વધુ ભક્તિમય વિડીયો જોવા માટે પ્રાર્થના ચેનલ સાથે જોડાયેલા રહો। જય માતાજી।